નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયન નમો વજ્જાયાણમ નમો લોહે સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત આ નીતિ વાક્યામૃત નામનો ગ્રંથ વર્તમાન વિશ્વની અંદરમાં સૌથી મોટી અગર ક્રાઇસિસ હોય, આપણે અત્યારે જે દુનિયામાં જીવી રહેલા છીએ ને એમાં સૌથી મોટી ક્રાઇસિસ હોય તો સદવિચારોને આપનારની, સદવિચારને આપનારા પુસ્તકો, સદવિચારને આપનારા વ્યક્તિઓ, સદવિચાર આપી શકે એવા પ્રસંગો, પ્રોગ્રામો નથી થતા એમ નથી, ખૂબ થાય છે, પરંતુ એમાં આવનારી વ્યક્તિઓ બહુ અલ્પ સંખ્યાની અંદરમાં, બહુ અલ્પ સંખ્યામાં. ચાતુર્માસ હવે આવશે, 4 મહિનાની અંદરમાં રોજ ગુરુદેવ કોઈ પણ એક ગ્રંથને આધારિત એક વિચારોનો વરસાદ વરસાવશે. એ ગ્રંથ આધારિત સ્વાધ્યાય કરી પોતાના ક્ષયોક્ષમ મુજબ, પોતાના જ્ઞાન મુજબ જ્યારે એમાંથી વિચારોનું વાવેતર કરશે. પણ જોઈ લેજો, સંઘની અંદરમાં કદાચ 2000 માણસોનો પરિવાર હોય, 2000 વ્યક્તિઓ રહેતા હોય તો માંડ એમાંથી 400-500 માણસ પ્રવચનની અંદરમાં આવે. માનો એમાં 700-800 માણસ આવી ગયા તો લાગે ઓહો અધધત માણસ આવી ગયું. એટલે વિચારોનું દાન કરવું, વિચારોનું જ્યારે દાન થતું હોય ત્યારે એવા સમયની અંદરમાં હાજર રહેવું, એવા વિચારોને સ્વીકારવાના, ગ્રહણ કરવાની અંદરમાં તત્પર બનવું એ પણ બહુ મોટી સૌભાગ્યની નિશાની છે. અને આ મહાત્મા આપણને રોજ એક સવારે નવો વિચાર પ્રદાન કરે છે. કે હું તો તમને આપું છું, તમારે લેવો ન લેવો, સ્વીકારવો ન સ્વીકારવો, રોજ સવાર આપણને એક નવા સૂરજની ભેટ આપે છે. રોજ એક સૂરજ નવી રોશની લઈને આવે છે. રોજ એક નવી કુપર, એનું નવું કિરણ, નવું તેજ, એનો એક નવો કિરણનો અંકુરો આપણી સુધી પહોંચાડી દે છે. એનો સદુપયોગ કરવો ન કરવો એ તો આપણી મરજીની વાત છે. કુદરત કે હું તો તમને આપીશ, સવાર કે છે હું તો તમને સૂરજ પહોંચાડીશ, પછી તમને ગમે ન ગમે એ તમારે નક્કી કરવાનું. તો આ ગ્રંથ દ્વારા આપણે રોજ એક નવા વિચારને જાણીએ છીએ, નવા વિચારને આપણે સ્વીકારીએ છીએ. તો આજે આપણે 82 નંબરનો વિચાર છે. ગઈકાલે 81 નંબરના સૂત્ર ઉપર વિચાર કર્યો. આજે 82 નંબરનું સૂત્ર છે, એની ઉપર આજે આપણે વિચારણા કરીશું. એક સરસ મજાનો નવો વિચાર આ મહાત્મા આપણને બતાવે છે, એકદમ પ્રેક્ટિકલ બનીને, એકદમ વાસ્તવિક બનીને. એવું સરસ મજાનું વાક્ય કહે છે, અકુલિનેશુ નાસ્તિ અપવાદાત ભયમ. અકુલિનેશુ નાસ્તિ અપવાદાત ભયમ. જે વ્યક્તિ અકુલીન છે, જે વ્યક્તિ ઉત્તમ કુલનો નથી, જે વ્યક્તિ ઉત્તમ કુલની અંદરમાં નથી જન્મ્યો, એવી વ્યક્તિને બીજા લોકોનો અપવાદ, અપવાદનો મતલબ એ છે કે બીજા લોકો તમારા માટે ચર્ચા કરે, વાતો કરે, તમારા માટે લોકો એક પાછળ કોમેન્ટ પાસ કરે, તો અકુલીન વ્યક્તિને આની કોઈ શરમ નથી નડતી, એને કોઈ ભય જ નથી લાગતો. શરમની વાત નથી, ભય જ નથી, ડર જ નથી. કેટલાક માણસો એવા છે કે જેને ખરાબ કરવું છે છતાં પણ ખરાબ નથી કરતા. કેમ? યાર ફિર લોગ ક્યાં કહેંગે, લોગ કેસી બાतें કરેંગે, લોકો કો મેં કેસા લગુંગા. અને કેટલાક માણસો એવા છે કે આવું બધું બહુ વિચાર્યા નહીં કરવાનું. એવું બધાનું વિચારવા જઈએ ને તો આપણે જિંદગીમાં ક્યારેય જીવી જ ન શકીએ. આપણને જે ફાવે એ કરી લેવાનું, આપણને જે મન થાય એ પહેરી લેવાનું, જે મન થાય એ જોઈ લેવાનું, જે મન થાય એ ખાઈ લેવાનું. નાસ્તિ અપવાદાત ભયમ. એને અપવાદનો કોઈ ભય જ નથી. લોક હેરી, લોકો શું વાતો કરશે, લોકો શું બોલશે. અને એટલા માટે એવી વ્યક્તિઓ એક કહેવત બનાવી છે, આજ કા સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આ કહેવત એવી વ્યક્તિઓએ બનાવી છે. આપણામાં એવું નથી. આપણામાં તો માર્ગાનુસારીના 35 ગુણોમાં પણ ગુણ આવે છે, લોકાપવાદનો ત્યાગ કરે. લોકોમાં જે પ્રતિબંધ હોય, જે કરવાથી લોકોની અંદરમાં વિરોધ થતો હોય, લોકોની નજરની અંદરમાં આપણે ખરાબ રૂપે પેશ થતા હોઈએ, તો એવી વસ્તુ નથી કરવાની. આ તો એક માર્ગાનુસારીના ગુણમાં પણ બતાવેલું છે. પણ એવા જે અકુલીન વ્યક્તિ હોય, ખાનદાન કુલમાં જન્મ્યા હોય ને, એવી વ્યક્તિને સતત ને સતત એક વિચાર એની સાથે ને સાથે ફોલો કરે. ભાઈ કેવું લાગશે, લોકોને કેવું ખરાબ લાગશે,
કરવું છે, કરવાની ઈચ્છા પણ થાય છે, કરવાની ઓફર પણ આવે છે, એવું કદાચ કરી પણ શકે છે, પણ છતાં પણ ઊંડે ઊંડે મનની અંદરમાં આવો વિચાર આવે, યાર જવા દે ને, પછી કેવું ખરાબ લાગશે, નથી કરવું. બસ આટલું માત્ર સમજીને જે અટકી જાય છે ને, એ વ્યક્તિની ઉત્તમતાના વખાણ આ સૂત્ર દ્વારા બતાવ્યા છે. એટલે આપણને થોડુંક નેગેટિવ રીતે બતાવ્યું કે અકુલીન વ્યક્તિઓને લોકાપવાદનો ભય નથી. મતલબ કુલીન વ્યક્તિઓને લોકાપવાદનો ભય હોય. અને લોકાપવાદ એટલે લોકો શું બોલશે, લોકો શું કોમેન્ટ પાસ કરશે, લોકો મારા માટે, મારા પરિવાર માટે, મારા ગુરુ માટે, મારા માતા પિતા માટે, મારા સમાજ માટે લોકો કેવું વિચારશે. લો આવા ગુરુનો આવો ચેલું આવું કરે. માનો આવતીકાલે મને પણ કોઈ અકાર્ય કરવાનું મન થઈ જાય તો મારું મન મને એટલા માટે અટકાવશે કે યાર તું કરીશ તો તારા ગુરુ બદનામ થવાના. લો આવા ગુરુનો આવો ચેલો. આમ તો ગુરુની કેટલી મોટી મોટી વાતો થાય અને એનું આવું કરે. આજે તમને કદાચ ખબર હશે કે કોઈ સારામાં સારા નેતા હોય, એકદમ સારા નેતા, અને એ નેતાના પુત્રો જ્યારે કૌભાંડ કરતા હોય છે ત્યારે એવા કેટલાય સારા નેતા રાજીનામું આપી દે છે, ઉત્તમ નેતાઓ. એના માટે કે ભાઈ હવે લોકો કહેશે કે લો પિતાજી આટલા મોટા રાજકારણી હતા, દીકરાને અટકાવી ન શક્યા. શાંતિનાથ પરમાત્માના જીવન ચરિત્રની વાત આવે છે. શાંતિનાથ ભગવાનનો પહેલો ભવ, એમને 2 દીકરા હતા, ઇન્દુસેન અને બિંદુસેન. શાંતિનાથ પરમાત્માનો પ્રથમ ભવ હતો. એ પ્રથમ ભવનું નામ ભૂલી ગયો છું. એ પહેલા ભવની અંદરમાં પરમાત્માને આ 2 દીકરા હતા, ઇન્દુસેન અને બિંદુસેન. અને આ બાજુ ઇન્દુસેનની ગુણગાન સાંભળી, ઇન્દુસેનની વાતો સાંભળી અને કોઈ દૂર દેશની રાજકન્યા એની ઉપર મોહાઈ પડી. એટલે એ કન્યા ઇન્દુસેન સાથે લગ્ન કરવા માટે સામેથી ચાલીને આવી ગઈ. એના પિતાજી એને મોકલી, જાઓ બેટા, મંત્રી સાથે, સેનાપતિ સાથે મોકલી આપી કે તમે તમારા જઈને લગ્ન પતાવી દો, અમારી સંમતિ છે. આટલે દૂર રાજકુમાર પણ નહીં આવી શકે, અમે પણ નહીં આવી શકીએ, અમે તમારા લગ્ન માટે સંમતિ છે. એટલે સૈનિક, રાજા, મંત્રી, સેનાધિપતિ વગેરે આવી અને જ્યારે બહાર રોકાયા અને નાનો જે ભાઈ હતો, મોટો ભાઈ ઇન્દુસેન, મિચ્છામી દુક્કડમ, અને નાનો ભાઈ હતો બિંદુસેન. તો ઇન્દુસેન માટે આ કન્યા આવેલી હતી અને બિંદુસેને જોઈ, આટલી સુંદર કન્યા, આટલી દેખાવડી, આટલું રૂપ, આટલું સૌંદર્ય અને આવું તેજ, આવી કલા, આ તો મારી પત્ની બનવી જોઈએ. એટલે એને પણ કહી દીધું કે આની સાથે લગ્ન હું કરીશ. ઓલી છોકરી કે હું તો તમારા મોટા ભાઈ માટે આવી છું. અને મોટો ભાઈ નાના ભાઈને કે ભૈયા તને પણ મળી જશે, પણ આ મારા માટે આવી છે, મનથી એ ભરી ચૂકી છે. અને આપણી આર્ય દેશની પરંપરા છે કે મનથી પણ જેને નક્કી કર્યું હોય ને તો એનો પતિ એ જ ગણાય, એની પત્ની પણ ગણાય. નહીં ક્યાં લગ્ન થયા છે, ક્યાં હજી વિધિ થઈ છે, ક્યાં હજી છેડા બંધાયા છે, ક્યાં હજી હસ્તમેળાપ થયો છે, ક્યાં બધી વિધિ વિધાન શરૂ થયા છે. આ છોકરી એટલી સાથે હું પણ લગ્ન કરીશ, બિલકુલ નહીં ચાલે. એટલે મોટો ભાઈ થોડોક મિજાજમાં આવી ગયો, ભૈયા સમજ જા ને, બાત નહીં સમજતા હે, નાદાનગીરી કરતા હે. નાનો ભાઈ ટસનો મસ ન થાય. મોટા ભાઈ કહી દીધું આવી જાઓ, આપણે યુદ્ધ કરીએ અને જોઈએ, અને એમાંથી જે જીતે એને આની સાથે લગ્ન કરી લેવાના. અને બંને જણા રીસર સગા ભાઈ, શાંતિનાથ પરમાત્માનો પ્રથમ ભવ અને પહેલા ભવની અંદરમાં આ એમના દીકરા, પરમાત્માના 2 દીકરા ઇન્દુસેન અને બિંદુસેન બાથમ બાથી ઉપર આવી ગયા. એક કન્યા કે લીએ રાજકુમારી પણ શરમાઈ ગઈ કે આવા ભાઈઓ જેની સાથે હું લગ્ન કરવા નીકળી છું એ લોકો પણ આવા નીકળ્યા, આવા માટી પગા. પરંતુ બંને જણાનું યુદ્ધ ચાલે છે અને આ સમાચાર કોઈએ માણસે ભાગતા ભાગતા આપ્યા છે શાંતિનાથ પરમાત્માના જે રાજા હતા ને શાંતિનાથ ભગવાન, જે બંનેના પિતાજી, જઈને સમાચાર આપ્યા કે રાજન આપકે દોનો બેટે બાર મારામારી કર રહે, તલવારબાજી, એકબીજાના ખૂનના પ્યાસી છે, મારવા તૈયાર થઈ ગયા છે. કેમ? બસ ઓલી જે રાજકુમારી આવી છે ને, પણ એ તો મોટા ભાઈ માટે છે, ઇન્દુસેન માટે છે, એના તો ભાભી સમાન ગણાય અને એના માટે આ યુદ્ધ કરે છે. તમે માની શકશો લોકાપવાદનો ભય કુલીન માણસોને કેવો સતાવતો હોય છે. આ સાંભળ્યા પછી શાંતિનાથ પરમાત્માનો જે આત્મા હતો એટલો બધો ડરી ગયો, એટલો બધો ભયભીત બની ગયો, એટલા બધા શર્મિંદા બની ગયા. જે રાજ્યનું સંચાલન હું કરું છું, ન્યાય નીતિની પ્રવર્તવાની વાતો કરું છું, અને મારા દીકરાઓ જો આવા અન્યાયી પાકે, મારા દીકરાઓ જો આવા ઊંધા સીધા પરાક્રમ કરે, મારા દીકરાઓ જો આવા વ્યભિચારી અને કુલાંગાર પાકે, તો મારે પ્રજાને શું મોઢું બતાવવું? આ પ્રજાની સામે મારે કયા મોઢે જવું? પ્રજાને મારે કેવી રીતે ન્યાય નીતિની વાતો કરવાની? હું કરીશ તો પ્રજામાંથી કોઈક નહીં બોલે. પેલા દીકરાઓનું ધ્યાન રાખો. તમારા દીકરાઓ શું કરે છે? એક મોટા ભાઈની કન્યા જે મનથી બની ગઈ છે, પત્ની બની ગઈ છે, ખાલી વિધિ વિધાન બાકી છે, અને એવી કન્યા માટે નાનો ભાઈ જો આટલું તોફાન મચાવતો હોય, શું એને શરમ ના આવી
કે આ મારી ભાભી છે, ભાભી માં સમાન છે અને એની સાથે આવું કરું છું અને તમે અમને કહેવા માટે આવો છો? પેલા પોતાના દીકરાનું ધ્યાન રાખો, પછી અમને કહેવા માટે આવો છો? રાજન, પેલા ખુદ કે બેટો કા ધ્યાન રાખો. આવું કદાચ કોઈ કહેશે, કેવું લાગશે, કેવું ખરાબ લાગશે? આ પુલિન પરમાત્માનો આત્મા હતો અને તમે માની શકશો એમને એ જ ભવની અંદરમાં આપઘાત કરી નાખ્યો, સુસાઇડ કરી નાખ્યું. નથી જોવું જ નથી આ. અને આ સમાચાર કોઈએ આપીને બંને દીકરાઓને આપ્યા કે શરમ આવે છે? તમારા પિતાજી આપઘાત કરી નાખ્યો આના કારણે. આટલા લંપટ છો, આટલા નફટ છો, શરમ નથી આવતી? હવે જોજો, એમની પણ કુલીનતા જાગી ઉઠી. એમને પણ ઘોર પસ્તાવો થયો. અરે, અમે કયા કુલમાં જન્મ્યા? કયા માતા પિતાના અમે સંતાન છીએ? કયા સમાજમાં અમારો જન્મ થયો છે? અને અમારાથી આવું કરાય? આવું અમે કરી બેઠા અને અમારા કારણે પિતાજીને આવું થઈ ગયું. બંને જણા પસ્તાવાની અંદરમાં ચડ્યા. ચારણ મુનિ ભગવંત આવ્યા. ચારણ મુનિવારે પ્રતિબોધ પમાડ્યો અને બંને દીકરાઓએ સંયમ જીવનનો સ્વીકાર કરી લીધો. હવે આ સંસાર જ ન જોઈએ. આવો સંસાર જે અમને ડગલે પગલે આવા વિષયાંત બનાવે, કામાંત બનાવે, મોહાંત બનાવે, આવા ક્રોધાંત બનાવી નાખે, સંસાર જ નથી જોઈતો. અને બંને જણાએ સંયમ જીવન સ્વીકાર્યો અને સાધના કરી કેવળ જ્ઞાન પામીને મોક્ષની અંદરમાં ચાલી ગયા. મતલબ એક વખત છે ને શું થાય ખબર છે? ક્યારેક એવો કોઈ કર્મનો આવેગ ચડી ગયો હોય, કોઈક એવા વિષય કસાયના આવેગમાં ચડી ગયા અને કુલીનતા દબાઈ જતી હોય. પણ કુલીન માણસની આજે નહીં તો કાલે એની કુલીનતા બહાર આવે છે, જેમ આ બંને ભાઈઓની બહાર આવી. બંને ભાઈઓએ જેમ પસ્તાવો કર્યો અને સાચા રસ્તે ચડી ગયા. બસ આ કુલીનતાની આ ખાસિયત છે. પણ જે વ્યક્તિ અકુલીન છે એને કોઈ એમ કે ને તારા પિતાજી, હવે પિતાજીને શું ખબર પડે? એમને બધી વાતો કરવી છે, સલાહ આપી છે, ઘરડા થઈ ગયા, એમને આખી જિંદગી જીવી લીધી. શું અમારી જિંદગી નહીં જીવવાની આવી? જો કુલીનતા બચી હોત ને તો લોકાપવાદનો ભય હોત તો એના કારણે લાખો હજારો કન્યાઓ હિન્દુ ધર્મ છોડી, જૈન પરંપરાઓને છોડી અને અન્ય ધર્મી અને સાવ ઓપોઝિટ વિધર્મીઓની અંદરમાં જાય છે. શું લોકાપવાદનો ભય હતો એ લોકોને? શું કહેશે મારા માતા પિતાને? અમારા સમાજ માટે કેવી વાતો થવાની? મારા માતા પિતા માટે કેવી વાતો થવાની? મારા માતા પિતાને કેવું લાગવાનું? આવો કોઈ પણ જાતનો એવી કન્યાઓને ભય નથી. એટલે કહેવું પડે એ લોકો અકુલીન છે. સાદા કુલમાં જન્મેલી દરેક વ્યક્તિને લોકાપવાદનો ભય હોય, મનમાં ડર સતાવતો હોય. અરે એક સમય એવો હતો, અમદાવાદ, છાણી, રાધનપુર, આ બધા જે ધર્મિષ્ઠ ગામ ગણાતા હતા, કપડવંજ, અમદાવાદ, છાણી, વડોદરા, આવા બધા જેટલા પણ ધર્મિષ્ઠ ગામો હતા, ખંભાત જેવા ગામની અંદરમાં, આ બધા જ ગામની અંદરમાં રાત્રિ ભોજન કરવું હોય તો છુપી છુપીને કરવું પડતું હતું. લોકાપવાદનો ભય હતો. આજે સરેઆમ ખુલ્લેઆમ થઈ ગયું રાત્રિ ભોજન. અરે જૈન પરિવારના લગ્નોની અંદરમાં ખુલ્લેઆમ રાત્રિ ભોજન. કુલીનતા ખતમ થઈ ગઈ. કેમ થઈ ગઈ? અરે એ પણ કરે છે, ઓલાએ પણ કર્યું, પેલા પણ કરે છે, આને પણ કરે છે. અને યાદ રાખજો, અધમતાના બધા જ ચારા કરવાના, અધમતાની કોપી બધા કરવાના, ઉત્તમતાની કોપી કરવા કોઈ તૈયાર નહીં થાય. એને એ નથી દેખાતું કે એ પરિવારે દેરાસર બનાવ્યું, મારે પણ બનાવવું જોઈએ. ચલો એ પરિવારે ઉદ્ધાન કરાવ્યા, મારે પણ કરાવવા જોઈએ. એ પરિવારે આટલી સરસ મજાની આરાધના કરાવી છે, મારે પણ કરાવવી જોઈએ. આવું બધું મગજની અંદરમાં નથી આવતું. જો એને પણ રાત્રિ ભોજન રાખ્યું કે ન રાખ્યું? એના દીકરાના લગ્ન હતા, એને પણ રાત્રિ ભોજન રખાવડાવ્યું છે, તો આપણે કેમ ન રખાય? બસ આ કુલીનતા લગભગ નામશેષ થવામાં આવી છે, લગભગ નામશેષ થવામાં. વસ્ત્ર બાબતની અંદરમાં કોઈ ભય ન લાગે. હું આવા વસ્ત્રો પહેરીશ તો કેવું લાગશે, કેવું લોકોમાં મારી ઇમેજ પડશે? આ એક ભય, આ એક ડર, નાનકડો આવો ફિયર જરૂરી છે. એવી એટલે જૂના કાળની અંદરમાં મેં કીધું ને, રાધનપુર, કપડવંજ, છાણી, ખંભાત, અમદાવાદ, આ બધા ધર્મિષ્ઠ ગામોની અંદરમાં એવો રિવાજ હતો કે રાત્રિ ભોજન કદાચ કરવું પડે તો ઘરના એક અંધારિયા ખૂણાના ઓરડાની અંદરમાં જઈને કરતા હતા, છુપ્પી રીતે. જાહેરમાં કરે તો આખા મોહલ્લાની અંદરમાં વાતો થાય, ભાઈ આને ગઈકાલે રાત્રિ ભોજન કર્યું, આને રાતના ખાધું. હવે આજે કોઈ છે આવી બાબત? અને માનો કોઈ આવી ચર્ચા કરે ને તો શું કે નવરા લોકો છે નફો દવારે. શું કામ છે એ લોકોને? નવરા બેઠા બીજાની પંચાયત કર્યા કરે, બીજાની ગોસિપ કર્યા કરે. આવું બધું તો ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની, નેગ્લેક્ટ કરી લેવાનું. આજ કા સબસે બડા લોગ ક્યાં કહેંગે લોગ. અરે આવું બધું નહીં વિચારવાનું, એ તો લોકો છે કયા કરે, આપણે રીતે સાંભળી લેવાનું. આ અકુલીનતાના ડાયલોગ છે આ બધા જ. એ જમાનાની અંદરમાં 5 થી લીલોતરી પણ નથી ખવાતી. કદાચ ખાવી પડતી હોય ને તો ડરીને સર્વે ઘરના ખૂણાની અંદરમાં જઈને ખાવી પડતી હતી. જાહેરમાં તો કરી નતા શકાતા.
જે પાપ જાહેરમાં કરવા માટે પણ લોકો વિચારતા નહોતા, એ પાપો આજે કેટલા બધા કોમન થઈ ગયા, કેટલા બધા કોમન. તિથિના દિવસોની અંદરમાં મૌન 11ના દિવસે મુંબઈમાં જ્યારે ચોમાસા કરતો હતો ત્યારે ખબર છે મૌન 11નો દિવસ છે. લોનાવાલાનું ડેસ્ટિનેશન છે અને લોનાવાલાના ડેસ્ટિનેશન ઉપર મૌન 11ના દિવસે નોનવેજ, શરાબ એ બધાની પાર્ટીઓ અંદરમાં રાખેલી હતી. એવા જૈન પરિવારના લગ્ન હતા મૌન 11ના દિવસે. મને જ્યારે ખબર પડી પછી મેં પરિવારને વાત કરી અને એની નપટાઈ જોજો સાહેબ, એ તો બધું શું કરે હવે, એ બધાને અનુકૂળતા પડવી પડે ને. હવે એ દિવસે રવિવાર આવી ગયો, અમારું પણ મુહૂર્ત એ દિવસે આવ્યું, પછી બીજા કોઈ એ દિવસ ફાવે એવો હતો નહીં. મારે ગુરુદેવ અમારે કરવું પડે. સાહેબ હવે અમે પરિવાર લઈને બેઠા છે, થોડું અમારે પ્રેક્ટિકલ બનવું પડે. સાહેબ આપની બધી વાત બરોબર છે, પણ સાહેબ આપ કહેતા હો તો અમે પ્રાયશ્ચિત લઈ લઈશું, પણ સાહેબ આ તો અમારે કરવું જ પડે એવું હતું. પોતાના પાપને જાયજ ગણાવવાનું, આ અકુલીનતા. કોઈ ડર જેવું નહીં, ભય નહીં. અરે ઉપરથી ભય લાગે કરતા કરતા આ લોકનો ભય, પરલોકનો ભય, સમાજનો ભય, ઉત્તમ વ્યક્તિઓનો ભય, દેવ અને ગુરુ અને ધર્મનો ભય, શાસ્ત્રનો ભય. આવતીકાલે મારી કેટલી જન્મ મરણની પરંપરાઓ વધી જવાની. 28 કર્યા પછી હોટલની અંદરમાં સરે જહાર જો પારણા રખાતા હોય તો આ 2 શરમીની હદ ગણાય છે. તિથિના દિવસોની અંદરમાં જો લગ્નો થતા હોય તો આ 2 શરમીની હદ ગણી શકાય છે. આના કરતા છે ને વિધર્મીઓ એ અપેક્ષા એ સારા કે પોતાના શરીયતના બધા જ નિયમ બરોબર પાલન કરે, કોઈ એમાં બાંધછોડ ન કરે. એ સંસારને ધર્મના નીતિ નિયમથી નિયંત્રિત કરે છે અને આપણે આપણા ધર્મને પણ ધર્મથી નિયંત્રિત નથી કર્યો. બરફ લવાય, સામી વસલે હો તો બરફ લવાય. અરે આવું થાય. હવે આ બધું કરવું પડે. હવે તમે સમજો કયો સમય ચાલે છે, કયો જમાનો ચાલે છે. હવે આ જમાનામાં છે ને આવા બધા જળ લેવાથી કામ ન થાય, આવું બધું કરવું પડે. બસ આ કરવું પડે. આવો કોઈ જાતનો ભય નથી કે આ કર્યા પછી શું થશે. હમણાં રાત્રિ ભોજન કરતા તો કરી લઉં છું, પછી ભવાંતરમાં શું થવાનું. હમણાં વિષય કષાયોના અતિ પ્રચુર માત્રામાં સેવન કરી લઉં છું, પણ આવનારા ભવોની અંદરમાં શું થવાનું, મારો જન્મ ક્યાં થવાનો, કઈ જગ્યામાં મારો જન્મ થવાનો. કોઈક એવી દુઃખ જ ભરી દુનિયામાં જન્મ થઈ જશે તો કોણ મારો ઉદ્ધાર કરશે, કોણ મારો હાથ પકડીને બચાવશે. આવો ડર, ભય સતત એના મનની અંદરમાં ચાલતો જોઈએ. અહીંયા ભય બિન પ્રીત નહીં, ભય વગર ક્યારે પ્રેમ ઉત્પન્ન નથી થતો. આ એક સીધો સિદ્ધાંત છે. ભલે આપણે ગમે એટલું કહીએ કે ધર્મના નીતિ નિયમ પ્રેમથી પાડવાના, પણ ભાઈ એ પાછળ ડર હશે ને તો જ તમે ધર્મના નીતિ નિયમ પાડી શકશો. વરના અકુલીન વ્યક્તિને તો આવો વિચાર જ નથી આવતો. અકુલીન એ શું નાસ્તિ અપવાદાદ ભયમ. કેટલું સાપ સૂત્ર બતાવી દીધું. આમ મહાત્માએ 2 ધડક કહીને કહી દીધું, ભાઈ આ અકુલીન છે ને કોણ શું કહેશે ને કોણ શું વાતો કરશે ને મારું પરિવારનું કેવું દેખાશે, મારા ગુરુ અને મારા પરિવારનું કેવું દેખાશે. આવું કશું જ નહીં થાય. મેં બહુ વખત પહેલા એમપીમાં જ્યારે ચાતુર્માસ કર્યું પૂજ્યપાદ રત્નસુંદર સુરેશ્વરજી મારા સાહેબની સાથે, અને સાહેબે મને એક દ્રષ્ટાંત બતાવ્યું. ઇન્દોરનું એ દ્રષ્ટાંત હતું. ઇન્દોરની અંદરમાં એવું થયું કે પૂજ્ય સાહેબજીના આ 2 ભાઈઓ ભક્ત હતા. એ પોતાના કારના પાછલા ભાગમાં, કારની જેમ આગળ વિન્ડો સ્ક્રીન હોય ને એમ પાછળની જે સ્ક્રીન હોય એ સ્ક્રીન ઉપર એ બંને જણાએ પૂજ્યપાદ રત્નસુંદર સુરીમાનો ફોટો રાખેલો હતો. અને એમાં એક દિવસ એ લોકો પોતાની ગાડી લઈને જતા હતા તો રોડ ઉપર કોકની સાથે ગાડી ટકરાઈ ગઈ. હવે ભૂલ હતી સામેવાળાની, અને એમાંથી આ બંને ભાઈઓ બહાર નીકળી અને જે ગારાગારી અને જે ગુસ્સો અને જે રીતે આમ છે ને મારધાડ કરવાની અંદરમાં ગયા ને, એટલે એક જણાએ પાછળ ફોટો જોઈ લીધો. અરે ભાઈ આ તો ફોટો રત્નસુંદર સુરીમાનો છે, કોણ છે આ તમારા? ભાઈ સાહેબ અમારા ગુરુ છે. બીજા દિવસે જેની સાથે મારામારી થયેલી એ વ્યક્તિ સાહેબ પાસે ગઈ. સાહેબ ઓલા બંને ભાઈઓને કહી દો કા સીધા રે, ગુસ્સો ઓછો કરે, કા ગાડી ઉપરથી તમારો ફોટો ઉતારી દે. કેમ ભાઈ શું થયું? ત્યારે એને સાહેબને કીધું કે સાહેબ ગઈકાલે અમારે રસ્તામાં આવું થયું. એનો જે ગુસ્સો, એની જે ગાર બોલવાની પદ્ધતિ, એનો જે રોફ, એનો જે રૂઆબ, સાહેબ જે રીતે છે ને આમ મારામારી કરવા તૈયાર થઈ ગયો. હું તો પાછળ ફોટો જોયા પછી મને સાહેબ હું પણ આપને ઓળખું છું, હું પણ આપને માનું છું. સાહેબ કહી દો આપનું નામ બદનામ કરે છે. બાર લોકો શું કે લો આવા ગુરુના આવા છે ને, ગુરુએ આવું શીખવાડ્યું, ગુરુએ કયું શીખવાડ્યું નથી, ગુરુના આશીર્વાદ શું મળ્યા? સાહેબ આટલો બધો લોકાપવાદ થશે. સાહેબે બંને ભાઈઓને બોલાવીને કહી દીધું, ભાઈ દેખો કાં તમે સુધરી જાઓ કાં ગાડી ઉપરથી મારો ફોટો ઉતારી નાખો. તમે આમ મારો ફોટો લગાવીને ફરો અને બજારની અંદરમાં તમે આવી પ્રવૃત્તિઓ કરો તો બદનામ કોને થવાનું? મારે થવાનું.
તમને એટલો પણ ડર લાગ્યો કે મારા ગુરુ બદનામ થશે, મારા ગુરુને કોઈ ખરાબ આવી કહી જશે? મને કોઈ કહેવા માટે આવ્યા કે સાહેબ આ તમારા ભક્તો આવું કરી શકે? તમે આજને આજ ફોટો ઉતારો. કે બંને ભાઈઓ કીધું ગુરુદેવ આપનો ફોટો તો કેવી રીતે ઉતરી શકે? સાહેબ અમે આપથી આપને વચન આપીએ છીએ કે આપને પણ શરમાવવું પડે, અમારે પણ શરમાવવું પડે, અને આપને પણ શરમની બીક લાગે અને અમને પણ શરમની બીક લાગે એવું એક વર્તન આજ પછી આપની પાસે ક્યારે પણ નહીં આવે. ઉપરથી એવો સમાચાર આવશે કે સાહેબ ઓલો તમારો ભગત કેટલા સરસ મજાના કામ કરે, સાહેબ ઓલો તમારો શ્રાવક શું સુંદર કાર્યો કરે છે. આવા સમાચાર ગુરુદેવ તમારી પાસે આવશે, પણ આપને આજે જે સાંભળવું પડ્યું એવા સમાચાર નેવર ક્યારે પણ નહીં આવે. લગભગ 15 થી 16 વર્ષ થઈ ગયા, એક પણ દિવસ એવા સમાચાર નથી આવ્યા કે આ તમારા ભક્તો આવા પ્રકારનું કરી રહેલા છે. નાસ્તિ અપવાદાત ભયમ અકુલીનેસુ. અકુલીન વ્યક્તિઓને અપવાદનો નામ નિશાન ડર નથી હોતો. કોઈ શું કહેશે નફ્ફટ હોય, બે શરમ હોય, અરે એ તો કેનારા કયા કરે, બહુ સાંભળ નહીં કરવાનું, બહુ છે ને હાજીયા નહીં કર્યા કરવાનું, એટલે ગુરુ છે ભાઈ કયા કરે, ઓ કહેતે ભલે હમ સુનતે ભલે. આવું કહેનારા વ્યક્તિઓને મેં જોયા છે પોતાના ગુરુ માટે. અરે સાહેબ એ તો ગુરુ છે કયા કરે, રાત્રિ ભોજન છોડો, કંદમૂળ છોડો, સામાયિક કરો અને પતિક્રમણ કરો ને આ કરો. સાહેબ ધંધો કોણ કરશે, બિઝનેસ કોણ કરશે? આ કઈ ઉંમર છે અમારી? પણ ગુરુ પ્રેક્ટિકલ નથી, સમજતા નથી ને કહેવાની અંદરમાં જાય છે. હવે એને એટલો ભય નથી કે ગુરુની નિંદા મારાથી ન કરાય, ગુરુનો અપલાપ થાય, ગુરુની આસાત ના થાય. નાસ્તિ અપવાદાત ભયમ અકુલીનેસુ. અકુલીન વ્યક્તિઓને કોઈ કહેતા કોઈ ડર નથી લાગતો. અને આજે જો સારા ઘરના છોકરા છોકરીઓ એકદમ વેલસેટ છે, ભવ્ય ખાનદાની પરંપરાના દીકરા દીકરીઓ છે, પણ મેં તમને કીધું ને ખાનદાની હોવા છતાં પણ ક્યારેક કર્મનો આવેગ એવો ચડી બેસતો હોય છે. રથનેમીજીને એ જ થયું. કેટલા કુલીન હતા, અગંધન કુલની અંદરમાં ઉત્પન્ન થયેલા આ મહામુનિવર હતા. આ મહામુનિવરે ચલો એક વખત તો ભૂલ કરતા તો કરી દીધી, પાછળથી પસ્તાવો એવો કર્યો, પાછળથી એવા બહાર નીકળી ગયા. તો આજે કેવળ જ્ઞાન પામીને મોક્ષની અંદરમાં ગયા. અને ગિરનારની અંદરમાં એકમાત્ર એવું મંદિર છે કે જેની અંદરમાં મુનિ હતા, સામાન્ય મુનિ હતા અને કેવળ જ્ઞાન પામ્યા અને મોક્ષની અંદરમાં ગયા અને એનું દેરાસર આખું બની ગયું હોય. આવું લગભગ જોવા નથી મળતું. રથનેમી મુનિવરનું આખું દેરાસર બની ગયું મોક્ષમાં પધારી ગયા પછી. તો કેમ આવું થયું? ભલે શરૂઆતની અંદરમાં ભૂલ થઈ ગઈ, કુલીનતા ગઈ, પણ ખાનદાની જ્યારે પાછી આવી ત્યારે કેવો પસ્તાવો કર્યો, બધું જ સાટું વાળી દીધું અને ગઢ ગિરનારની અંદરમાં જઈને બેસી ગયા. એટલે જે વ્યક્તિને શરમ છે ને એને સતત ભય લાગ્યા કરે. કોણ કેવું બોલશે, કોણ શું કરશે, યાર ખરાબ લાગશે, આવું ન પહેરાય, આવું ન ખવાય, મારાથી થિયેટરમાં ન અવાય, મારાથી આવું ન કરાય. આવું છે ને સતત એના મનની અંદરમાં પ્રેશર રહ્યા કરે, જેને પોઝિટિવ પ્રેશર કહેવાય. આ પોઝિટિવ પ્રેશર જરૂરી છે, નેગેટિવ પ્રેશર નથી કહેતા, આ પોઝિટિવ પ્રેશર. કે આવા પોઝિટિવ પ્રેશરના કારણે એ વ્યક્તિના મનની અંદરમાં સતત મનમાં અજંપો રહે. કોઈ જોઈ જશે તો, ખરાબ લાગશે તો, મારા પરિવારનું, મારા માતા પિતાનું, મારા મમ્મી પપ્પાનું, મારા ધર્મનું, મારા દેવગુરુનું કપાળની અંદરમાં ચાંદલો કર્યો હોય અને બજારની અંદરમાં ગાડી ઠોકાઈ ગઈ, તો એવા સમયની અંદરમાં ચાંદલાની શરમના કારણે કુલીન માણસ હોય ને તો કહી દે ભાઈ ચાંદલો કર્યો છે, લોકો જોશે. આ જૈન માણસ આવી ગાર બોલે, આવી ધમાલ મચાવે, આવું તોફાન મચાવે, આવું કદાચ મારા ધર્મ માટે કોઈ ન બોલે એટલે મારે ચૂપ રહેવું છે, મારે કશું જ નથી બોલવું. શું કામ મારો ધર્મ વગોવાય, મારા ગુરુ વગોવાય, મારા દેવગુરુની નિંદા થાય? જો આટલું પણ આવડી જાય ને, કુલીન વ્યક્તિઓ એટલું નક્કી કરે કે મને અપવાદથી તો ભય લાગે છે. યાર કેવું બોલાશે? સાધુ માટે પણ બોલાય, સાધ્વીજી માટે પણ બોલાય, સાવક સાવિકા માટે પણ બોલાય. આજુબાજુમાં જેટલી વ્યક્તિઓ નજર કરો બધાની પાસે દરેક વ્યક્તિની કઈ ને કઈ નબળી કડી તો છે જ. ભાઈ આ તો જવા દો, હવે આ જગ્યામાં શું કરતો તો બધું અમને ખબર છે, શું કરીને આવેલા છે. હવે તમે કેટલાય કિલોમીટરો દૂર હો છતાં પણ તમારી ઉપર વોચ નાખનારો માણસ જ્યારે મનમાં ખાલી એટલું વિચારી લે તો તમે એક પરિવારની અંદરમાં રહેલી એક વ્યક્તિને તમે નારાજ કરી નાખી, એના અપવાદનો ભય ન લાગી જાય અકુલીન વ્યક્તિઓને. પણ કુલીન વ્યક્તિ હોય ને સતત મનમાં વિચારે નહીં મારે આવું નથી કરવું, પછી લોકોમાં ખરાબ લાગશે, મારો ધર્મ ખરાબ લાગશે, મારા ધર્મની લોકો વાતો કર્યા કરવાના. આજે એવા પણ દીકરા દીકરીઓ જોયા છે કે માત્ર માતા પિતાના શરમ ખાતર પોતાની આવી ખરાબ ઈચ્છાઓ પૂરી નથી કરતા. ભાઈ મારા માતા પિતાનું ખરાબ ન લાગવું જોઈએ, મારા માતા પિતાને કઈ જગ્યાએ ઘસાતું દેખવું ન પડે, મારા માતા પિતાને આવું બધું સાંભળવું ન પડે. આવો ભાવ
સતત એના મનની અંદરમાં ચાલ્યા કરે. આ કુલીનતાનું લક્ષણ છે. બસ આ સૂત્ર મને તમને પ્રેમથી સમજાવે છે કે દોસ્ત, જીવનની અંદરમાં કુલીનતા રાખવી જરૂરી છે. એ કુલીનતા એટલે સભ્યતા, કુલીનતા એટલે ખાનદાનીપણું, કુલીનતા એટલે સારા પરિવારની એક સાચી સમજણ, એક સત્વ, એક તાકાત, આવી બધી જે અલગ અલગ રીતે જે કહેવાય કુલીનતા, આ બધા જ પ્રકારની કુલીનતા દરેક વ્યક્તિમાં હોવી જરૂરી છે. આવા કેટલાક વસ્તુઓ પણ છે, એવી કેટલીક વ્યક્તિઓ પણ છે. તમે જો કેટલીક વસ્તુઓ પણ કેટલી બધી કુલીન છે. તમે ગમે એટલું પાણીને ગરમ કરો પણ પાણી પાછું ઠંડુ થઈ જાય છે. એ કે ભાઈ હું કુલીન છું, મને ગમે એટલું તમે ગરમ કરો, હું મારો મિજાજ નહીં ગુમાવું. તમે ભલે મને ગરમ કર્યું, હું ગરમ નથી થતી, હું ગરમ ક્યારે બનતું પણ નથી, અને આપોઆપ ઠંડુ પડી જાય. સમય જાય એટલે પાણી આપોઆપ ઠંડુ પડી જાય. બસ એવી જ રીતે કુલીન વ્યક્તિઓના મનની અંદરમાં સતત ને સતત અપવાદનો ભય લાગ્યા કરે. આ શાંતિનાથ ભગવાનનું કીધું ને, એવી રીતે બીજા એક રાજાની વાત આવે છે. રાજા, રાણી અને એનો 2 મહિનાનો દીકરો રાજપુત્ર માના ખોરાની અંદરમાં હતો. અને એ સમયની અંદરમાં પિતાજી અચાનક રાજમહેલના શયનખંડની અંદરમાં આવ્યા. આ રાણી તો પોતાના શયનખંડમાં બેઠેલી જ હતી, દીકરાને રમાડતી હતી, દીકરા સાથે વાતોચીતો કરતી હતી. એટલામાં 2 મહિનાના દીકરાના પિતાજી એટલે કે રાજકુંવરના પિતાજી, રાજપિતા રાજા સીધા જ શયનખંડમાં આવ્યા અને પત્નીને જોઈ તો પત્નીની સાથે કંઈક ખરાબ ગંડું અડપલું કર્યું, ખરાબ એવો શરીરનો સ્પર્શ કર્યો. અને એમાં એ વખતે પત્ની કે શું કરો છો, શરમ નથી આવતી? પણ અહીં કોણ જોનારું છે યાર? આપણે બંને પતિ પત્ની છીએ, અહીંયા જોનારું કોણ છે? જોતા નથી? આ બાળક ટીકી ટીકીને જોવે, જો તમે આ ટીકી ટીકીને જોયા કરે છે. ભલે એ બાળકને તો એના રાજા કે હવે આને શું ખબર પડે? આ તો અબોધ બાળક છે, એને શું ખબર પડે? સાહેબ, બધી ખબર પડે છે, તમે માનતા નહીં. એને સંસ્કાર અંદરમાં પડતા હોય છે. અને એ સમયમાં માં જીભ કચડીને મરી ગઈ. સાચું કહું છું, આ બંનેનો પ્રસંગ બતાવું છું. પોતાના બાળકની સામે મારું કેવું દેખાશે કે મારી મમ્મી આવી આવું બધું કરે મારા પપ્પાની સાથે, બધાની સામે આવું કરે. પતિ પત્ની છે, અધિકાર છે, હક છે, બધી વાત બરોબર છે, પણ ભાઈ બધાની સામે આવું કરવામાં કેવું લાગે? બસ આ કેવું લાગે ને, આ કુલીન માણસને જ આવો વિચાર આવે. જેને જે લાગવું એ લાગે. આપણે કે બધાનો વિચાર નથી કરવાનો, એવું બધાનો વિચાર કર્યો જિંદગી જીવી જ ન શકીએ. એવા કે બધી જગ્યાએ બધાને વિચાર ન કર્યા કરવાના હોય. આવું કહી અને જે બધા જ અકર્તવ્યો કરતા હોય, ખરાબ કાર્યો કરતા હોય, તો પરમાત્મા કહે છે કે એ વ્યક્તિ અકુલીન છે અને એને દોષોનો કોઈ ભય નથી, અપવાદનો કોઈ ભય નથી કે તમારા માટે કોઈ શું બોલશે, તમારા માટે લોકો કેવી વાતો કરવાના, તમારી પીઠ પાછળ લોકો શું કાનાપૂસી કરવાના. એની સાથે એને કોઈ લેવા દેવા ન હોય. કે જૈન પરિવાર છું, રાત્રિ ભોજન કરું, કોઈ પૂછશે ભાઈ તમે તો જૈન છો ને, આમ તમારા જૈનોમાં તો રાત્રિ ભોજન કરવાનું ન હોય ને. અને ઓલી વ્યક્તિ ધડ દઈને કહીને આમ ન હોય પણ હું કરું છું, આવું બોલતા પણ શરમ આવી જોઈએ, માથું ઝૂકી જવું જોઈએ. એ 10 વખત બોલે ભાઈ કેમ તમે કરો છો, તમારા ધર્મમાં તો નિષેધ કરેલો છે ને. પછી છેલ્લે એકદમ મંદ અવાજે બોલે કે સાહેબ ન જ કરવાનું હોય, પણ હું સત્વહીન છું, મારી પાસે એવું સત્વ નથી, એવી તાકાત નથી, એટલે મારે આ મજબૂરીથી કરવું પડે છે, બાકી તો આવું કરી જ ન શકાય. આ કુલીનતાની નિશાની છે. એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે દીક્ષા કોને આપવાની? તો કુલીન વ્યક્તિઓને આપવાની, જે ખાનદાન કુલનો વ્યક્તિ હોય. એ ભલે કદાચ ખોટું કરશે પણ ખરો, કદાચ કરશે જ નહીં પણ કરી પણ લેશે ને, તરત જ પાછો ફરી જશે, તરત જ પાછો આવી જશે. અયમુત્તા મુનિવર કેવા પાછા આવી ગયા? ખબર પડી કે આ ખોટો રસ્તો છે. એટલે કુલીનતા કેટલી બધી જરૂરી છે. ઉત્તમ કુલની અંદરમાં જન્મેલા વ્યક્તિઓ, આજે એવા પણ લોકો જોયા છે, દીકરા દીકરીઓ કે ભૂલ કરતા કરી લીધી હોય, ગરબડ થતા થઈ પણ ગઈ, છેલ્લામાં છેલ્લી કક્ષાની ભૂલ કરી, ગંદામાં ગંદી કક્ષાની. શું એ વખતે અકુલીન બન્યા છે? એવું નથી, પણ ક્યારેક કુલીનતા ઉપર છે ને, જેમ ચંદ્ર ઉપર રાહુ કેવો આવી જાય અને આખો ચંદ્ર ઢંકાઈ જાય, બસ એવી રીતે આ કુલીનતાના ચંદ્ર ઉપર ક્યારેક આવા વિષય કસાય, રાગ દ્વેષ, મોહ માયા મત્સર, આ બધાના વાદળો છવાઈ જાય છે. એટલે એના ધુમ્મસની અંદરમાં એવો બેબાકરો અંધકાર જેવો બની જાય. એને બહુ લાંબી ખબર નથી પડતી, અને કરતા તો કરી લે છે. પછી એને જે પસ્તાવો થાય, 4 જણા કે દોસ્ત આવું કરાય, તારા ફોટા અમે જોયા, તું આવું કરી શકે? ક્યાં તારા પિતાજી, ક્યાં તારા મમ્મી, અને તમે આવું કરી શકો? તમે આવું, તમારાથી આવું થાય? બસ આ શબ્દ સાંભળતા સાંભળતા ગુરુને આમ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થાય કે મારા માટે કોઈ આવું કહી શકે, મારા પરિવાર માટે આવું કે મારા પરિવાર માટે આવું વિચારે. આ કુલીનતાનું લક્ષણ છે. આપણે તો બહુ શોર્ટની અંદરમાં જોયું, પણ શાંતિથી વિચારશું તો આ જ દેખાશે
કે ક્યારેક ક્યારેક કુલીનતા ગાયબ થઈ જાય છે આવા વિષય કસાયના આવેગોની અંદરમાં અને આવા રાગ દ્વેષના આકર્ષણ અને તોફાનની અંદરમાં, જેને અપવાદનો કોઈ ભય નથી લાગતો. પણ સાચો કુલીન એ છે કે કરે જ નહીં, કર્યા પછી પણ પસ્તાવો તો કરી લે અને આગળ ઉપર સુધારવાનું કરી લેતા હોય છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગળ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.